નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે ફરી પાછો હું આવી ગયો છું 23 નવેમ્બર સુરતથી બેંકોક. અને આજે હું ખૂબ જ ખુશ છું, કારણ કે 7-8 વખત ગયો, દર વખતે મને આપ્યું જ નથી. કાંઈ એક આપ્યું, કાંઈ એમ કે નથી. આ વખતે મને પૂછ્યું કેટલા જોઈએ છે, મેં કીધું 2. આ 1 અને 2 એક સાથે સિવાસ. હું મજા કરું છું, બરાબર છે? ઓકે. હવે એર ઇન્ડિયા એક્સપ્રેસે મારું સાંભળી લીધું. બસ આવી રીતે સાંભળતા રહીએ અને લોકોને આપે. આપણે કાંઈ વિડીયો બનાવવાની જરૂર નથી, આપણે બીજા ટ્રેક પર જતા રહીશું પછી, બરાબર છે? બીજા વિડીયો બનાવીશું લોકોને જાગૃતિ માટેના, સલાહ સૂચન માટેના, થાઇલેન્ડમાં શું છે શું નહીં. બસ ખરેખર આજે મજા આવી. તો મારો પ્રોગ્રામ ચાલુ કરું છું. મિત્રો, મારે ખરેખર બીજો વિડીયો બનાવવાનો હતો આજે, પણ સ્પેશિયલ એટલા માટે બનાવ્યો કે મેં જોયું કે આપણે એર ઇન્ડિયા એક્સપ્રેસની અંદર આજે 23 નવેમ્બર જે સર્વિસ આપી છે, મને નહીં, લોકોને, દરેક લોકોને ફર્સ્ટ ક્લાસને બહુ સારી સર્વિસ આપી છે. એટલે જો આવીને આવી સર્વિસ રહેશે ને આજે જે 23 નવેમ્બરે જે સર્વિસ આપી એવી એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરતથી રહેશે ને, તો સાહેબ એર ઇન્ડિયા એક્સપ્રેસે જે ડિસેમ્બરથી ડેઇલી ફ્લાઇટ કરી છે ને સુરતથી બેંકોક, 1 નહીં 2 કરવી પડશે. 1 નહીં 2 ફ્લાઇટ કરવી પડશે એર ઇન્ડિયા એક્સપ્રેસને, જો આવી સર્વિસ હશે તો. હું આશા રાખું છું કે આ વિડીયો એર ઇન્ડિયા એક્સપ્રેસના ડિરેક્ટર, માર્કેટિંગ મેનેજર, CEO જે હોય ત્યાં સુધી જાય, કારણ કે આ જે સર્વિસ સારી આપી છે લોકોને અને હું જોઉં છું એ સ્પેશિયલ આ વિડીયો બનાવું છું. બસ હું ઈચ્છું છું કે 2026થી એર ઇન્ડિયા એક્સપ્રેસથી સુરતથી ડેઇલી 2 ફ્લાઇટ થાય ડાયરેક્ટ. બસ આજ. હવે આ સારું કીધું કે ખરાબ કીધું તમે વિચારશો.